સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગ્રામ પંચાયતના તળાવમાં કરાઈ રહેલા બગાડ અને ભારતના બંધારણના આર્ટિકલ 21ના ભંગને લઈ આદિવાસી ખેડૂતોએ આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। સુરત જિલ્લા કલેક્ટરને માંગરોળ તાલુકાના મહુવેજ ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। ગામમાં આવેલા 10 એકરના તળાવમાં 10 વર્ષથી વારંવાર સરકારની યોજના પ્રમાણે ખોદાણ થાય છે અને 50 થી 60% ઊંડું તળાવ થયું છે। જો કે હજુ પણ સરપંચ સહિતની ટોળકી દ્વારા માટી કાઢવા માટે તળાવમાં ખોદકામ કરાઈ રહ્યું છે, જેથી તળાવની આજુબાજુની જમીન પરના ખેતરોને ભારે નુકસાન થઈ રહ્યું હોવાથી કિંમતી જળ સંપત્તિનો બગાડ કરી ભારતના બંધારણના આર્ટિકલ 21નો ભંગ કરી ગુનાહિત કૃત્ય કરનાર સરપંચ સહિતની ટોળકી સામે પગલાં લેવાની માંગ કલેક્ટર સમક્ષ કરાઈ છે। સંજય વસાવા હું રહેવાનું મારું ભરણ છે, પણ મારી જમીન છે મહુવેજથી, અમે બધા આવ્યા છે। આજે અમારા ગામમાં જે તળાવ છે ને, અમારું જે ખેતર છે મહુવેજ ગામમાં, એની બાજુમાંથી આ લોકો ખોદકામનું કામ ચલાવી રહ્યા છે, તો એને અટકાવવા માટે અમે કલેક્ટર કચેરી આવેલા છે। ખોદકામ તો સાહેબ ઘણા વર્ષથી ચાલે છે અને એનું એમ બી 30-35 ફૂટ તો ખોદી જ નાખ્યું છે તળાવ, અને એ લોકો પાછા અંદર ખોદવાની વાત ચાલે છે। એમને નુકસાન એ થશે કે એ લોકો અમારા ખેતરની બાજુમાંથી ખોદકામ ચલાવવાના છે। અમારું જો ખોદકામ એ ખેતરની બાજુમાંથી કરશે તો અમારું જે ખેતર છે બધું ધોવાઈ જશે વરસાદના કારણે, તો અમારું ખેતર નહીં રહે તો પછી અમે જીવવાવાળા ખેતર પર છે, અમે ખેતી કરીને જીવીએ છીએ, અમે ખેડૂત છે, તો પછી ખેતી નહીં રહે તો પછી અમે શાના આધારે જીવીશું? અમારી માંગ કશી નથી સાહેબ, અમારી માંગ એ જ છે કે બસ આ ખોદકામ છે તે અટકી જાય। કનુભાઈ બચુભાઈ વસાવા, મેં મહુવેજ ગામથી આવ્યો છું। હવે હાલમાં 15 થી 20 વર્ષથી એ લોકો તળાવ ખોદી રહ્યા છે, તો લગોલગ અમારા ખેતરથી ખોદેલું છે, અને હાલમાં જો ખોદકામ કરવામાં આવે તો અમારું ખેતર છે તે બધું તળાવની અંદર ધોવાઈને નાશ પામશે, એમાં કંઈ રહેવાનું નથી। અને હાલમાં એ લોકો 25-30 ફૂટ તો ઊંડાણ કરેલું છે, અને હાલમાં ખોદવાની માંગ હજુ કરી રહ્યા છે। એ લોકો આના લીધે શું નુકસાન થાય? અમારું ખેતર ધોવાઈને તળાવની અંદર ચાલ્યું જશે, જમીન બચશે જ નહીં, જમીન નહીં બચે। હાલમાં બધું એ 2 ફૂટ જગ્યાએ એ લોકોએ છોડી નથી ખોદકામમાં, 25 થી 30 ફૂટ તો હાલમાં ઊંડું જ છે। હા, અમે કમ્પ્લેન કરી તો એ લોકો કે તમે જે ખોદનાર છે, જે માટી ખોદનાર છે એમને બોલો। હવે માટી ખોદનાર તો હવે અમે ઓળખતા નથી, એ તો 5-6 જણ છે ખોદનાર। તો બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।